श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एज्युकेशन में आप सर्वेनु हार्दिक स्वागत है। जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों आज धोरण 10 अंदर सामाजिक विज्ञान में पाठ 4 भारतनो साहित्यिक वारसो एमा भाग 2 नो आज आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों आगळ आपणे जे प्रमाणे अभ्यास कर्यो ते प्रमाणे जे આપણે વાત કરી તે પ્રમાણે પ્રાચીન ભારતીય સાહિત્ય જે છે એ સાહિત્યનો ઉદ્ભવ અને બ્રાહ્મણ ગ્રંથોની આપણે વાત કરી। આજે આપણે જૂની ગુજરાતી ભાષા અને ગદ્ય અને પદ્યનો અભ્યાસ કરીશું। નવલકથાઓ, નવલિકાઓ, વાર્તાઓ જેનો આપણે गद्य तरीके समावेश करीए छीए। पद्यनी अंदर काव्यो, गरबी, गरबा आ पद्यनो गुजराती साहित्य में केम उद्भव थयो एनी आज आपणे चर्चा करवी छे। जूनी गुजराती भाषा में पद्य साहित्य रचायुं हतुं, जेमां छप्पाओ, गरबीओ, काव्यो एनी पद्य में गणना करवामां आवी छे। एटले के पद्य साहित्य गुजराती भाषानुं पद्य। प्राचीन केटलाय कविओ जेमणे आ पद्योनी रचना करी छे एमनी आछेरी झलक आज आपणे अहींया बताववामां आवी छे। गुजराती भाषाना खेडाणमां अनेक कृतिओ रचाई, जेमां नरसिंह मेहता, मीराबाई, दयाराम, अखो, प्रेमानंद, प्रीतम, गंगासती अने पानबाई, वहू अने सासू बंने बंने जणाए खूब ज सरस मजानुं पद्य साहित्यनी रचनाओ करी छे। गंगासती अने पानबाईना भजनो गुजराती साहित्यनी आपणी धरोहर कही शकीए। सांभळवा गमे। एक एमना पद्यनी हूँ पहली कड़ी तमने कहूँ छूं जे खूब ज प्रचलित है कि वीजळीना चमकारे मोतीड़ा परोवो पानबाई, अचानक अंधारा थई जशे। खूब ज सुंदर दृष्टांत अपना जीवन साथे गंगासती अने पानबाईए आ जीवन साथे वणाई जाए एवं पद्यनी रचना करी छे। तो गुजराती पद्यमां जेमने खेडाण कर्युं छे अहींया सुधी गुजराती पद्यने लई आववामां जेमनो फाळो छे एवा आ कविओ जेनो आपणे अहींया नामथी परिचय मेळव्यो। गीतो, गरबीओ, छप्पा, आख्यान काव्यो वगैरे रचीने गुजराती साहित्यने वारसाने समृद्ध बनाव्यो छे। ते पछी पद्यनी पछी गद्यनी वात करीए। नवलकथाओ, नवलिकाओ के नाटको जे कांई पण गद्य साहित्यमां रचना थती होय छे ते तो एवा नर्मद, नवलराम, मैपतराम, रूपराम, नीलकंठ, गोवर्धनराम त्रिपाठी, किशोरलाल मसरूवाला, पन्नालाल पटेल, उमाशंकर जोशी जेवा साक्षर वर्योए એટલે કે ભણેલા ગણેલા વ્યક્તિઓએ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ સમૃદ્ધ બનાવવા માટે એમણે પોતાનો ફાળો આપ્યો છે। દક્ષિણની ભાષાની આપણે વાત કરીએ, જેમ ગુજરાતી ભાષાની અંદર સાહિત્યની રચના થઈ તેવી જ રીતે સાઉથની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ ગદ્ય અને પદ્યની રચના થઈ। 4 દ્રવિડ કુળની ભાષાઓની સાહિત્ય આ સમયમાં વિકાસ પામ્યો હતો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે। દક્ષિણ ભારતની સૌથી જૂની ભાષા 4 ભાષાનો આપણે વાત કર્યો, तमिल, तेलुगु, कन्नड़, मलयालम 4 साउथनी भाषा। एमांथी तमिल भाषा जे छे सौथी प्राचीन भाषा। तमिल भाषा सौथी प्राचीन भाषा छे। तमिल भाषानुं साहित्य ईसवीसनना प्रारंभमां એટલે કે ઈસવીસનની શરૂઆત, ઈસુના જન્મ પછી જે ઈસવીસનની શરૂઆત થઈ ત્યારથી
તમિલ સાહિત્ય રચાવાની શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. અત્યારે 21મી સદી ચાલે છે, તો એટલા વર્ષો એને થઈ ગયા. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમો આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાના રચનાઓ તૈયાર કરી. જેમાં સંગમ સાહિત્યમાં અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકઈ નામનો જે ગ્રંથ છે, જે 8 કાવ્યોનો સંગ્રહ એમ આપણે કહી શકીએ. એનો અર્થ એમ થાય છે એતુ થોકઈ. જે 8 કાવ્ય સંગ્રહ, આ ગ્રંથની અંદર 8 કાવ્યનો સંગ્રહ છે. તોલ્કાપિયમ બીજો ગ્રંથ આપણને બતાવવામાં આવ્યો છે, તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ, જે તોલ્કાપિયમ. વ્યાકરણ ગ્રંથ, આ તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ. ત્યાર પછી ત્રીજું જે છે 10 ગીતોનો સમૂહ જેની અંદર છે, એને પથ્થુ પાતુ કહેવામાં આવ્યું છે. પથ્થુ પાતુ. જેનો અર્થ થાય છે 10 ગીતો. આ ગ્રંથની અંદર 10 ગીતોનો સમૂહ છે. આ પૈકીમાં એક કવિ તિરુવલ્લુરે પ્રખ્યાત ગ્રંથ કુરલની રચના કરી છે. આ કાવ્યગ્રંથ જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શીલ પત્તિકારમ અને મણિમેખલાઈ આ 2 પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો કહેવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ મધ્યયુગની અંદર જે સાહિત્યની રચના થઈ, એ સાહિત્યની આપણે વાત કરીએ. મધ્યયુગીન સાહિત્ય. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરના 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવ કથા સરિત સાગર. સોમદેવ રચિત કથા સરિત સાગર. અને બીજો ગ્રંથ છે રાજ તરંગિણી, જેની રચના કલ્હણે કરી છે. કલ્હણ રચિત રાજ તરંગિણી. મિત્રો, રાજ તરંગિણી નામનો જે ગ્રંથ છે, તે ગ્રંથની અંદર કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે. સૌથી પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ તરીકેની જો કોઈ પુસ્તકને માન્યતા મળી હોય તો રાજ તરંગિણીને મળી છે. એટલે આપણે એને સૌથી પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ તરીકે આપણે રાજ તરંગિણીને કહેશું. જેની અંદર કાશ્મીરની વાદીઓ છે, કાશ્મીરના પર્વતો છે, પ્રકૃતિએ જે કાંઈ પણ ખુલ્લા હાથે કાશ્મીરની અંદર લહાણી કરી છે એનું વર્ણન. એટલે ઇતિહાસ લખવાની પરંપરા આ ગ્રંથથી શરૂઆત થઈ છે. કલ્હણના રાજ તરંગિણી ગ્રંથથી ભારતની અંદર ઇતિહાસ લખવાની શરૂઆત વિધિવત રીતે આપણે કહી શકીએ. આ ગ્રંથને આપણે સૌથી પ્રાચીન ઐતિહાસિક ગ્રંથની માન્યતા એટલે આપી છે. રાજ તરંગિણી કાશ્મીરના ઇતિહાસનો આલેખ તો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. સર્વપ્રથમ, પ્રાચીન, સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ આપણે આને કહીએ છીએ, રાજ તરંગિણી. આપણે આના ઉપરથી ઇતિહાસ લખવાની પરંપરા આપણી શરૂ થઈ. અને આ સમયની બીજી મહત્વની રચનાઓ જયદેવનું ગીત ગોવિંદ, જયદેવ રચિત ગીત ગોવિંદ જેવી ગણના સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથની અંદર થાય છે. આ ગીત ગોવિંદ નામનો જે ગ્રંથ છે એ સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ તરીકે આપણે એને ગણીએ છીએ. આ સમયમાં અપભ્રસ્ત થયેલી ભાષાઓની આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો, પૃથ્વીરાજના પરાક્રમો અને પૃથ્વીરાજ ચૌહાણની
વીર ગાથાઓ જેની અંદર લખવામાં આવી છે એ કવિ ચંદ બરદાઈ દ્વારા જે ગ્રંથ લખવામાં આવ્યો તે આ હિન્દી સાહિત્યનો સૌથી પ્રારંભિક ગ્રંથ આપણે પૃથ્વીરાજ રાસોને કહીશું. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યનું આ ગ્રંથની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીર ગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યનો મોટા પ્રમાણમાં સાઉથની અંદર દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યમાં ગ્રંથોની રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય, જેને ટીકા ગ્રંથો આપણે કહીએ છીએ, ભાષ્ય શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓમાં વિશેષ વિકાસ થયો હતો. દ્રવિડ કુળની 4 ભાષાઓ આપણે જોઈ ગયા: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જેમાં કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની, જૈનોના જે તીર્થંકરો થઈ ગયા છે, જે દેવતાઓ થઈ ગયા છે, એના ઉપર કન્નડ ભાષામાં અલગ અલગ ગ્રંથો, એમના જીવન ચરિત્રને લગતા ગ્રંથોની રચના કરવામાં આવી છે. ગાઢ અસર હતી. કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. કન્નડ ભાષાની અંદર કન્નડ ભાષા કવિ પંપા આદિ પુરાણ, જૈનોના તીર્થંકર થઈ ગયા છે આદિનાથ, એના જીવન ચરિત્રનું વર્ણન પંપાએ કર્યું છે. તમિલ સાહિત્યના ત્રિપુટી જેને આપણે કહીએ છીએ, કવિ પંપા, પોન્ના અને રન્ના. પંપા, પોન્ના અને રન્ના આ તમિલ સાહિત્યની ત્રિપુટી છે. ત્રિપુટી જેમણે જૈનોના તીર્થંકરો ઉપર ગ્રંથો લખવાની શરૂઆત કરી છે. કવિ પંપાએ જે રચના કરી તે આદિપુરાણ. ત્યાર પછી 16મા જૈન તીર્થંકરના જીવનને આલેખતું શાંતિપુરાણ, શાંતિનાથ જે એમના 16મા તીર્થંકર થઈ ગયા છે જૈનોના, એના ઉપરથી જે ગ્રંથની રચના થઈ એ પોન્નાએ કરી. અને રન્ના નામના જે ત્રિપુટીમાંના કન્નડ ભાષાના જે કવિ છે રન્ના, એમણે અજીતનાથ પુરાણ, અજીતનાથ જે તીર્થંકર થઈ ગયા એના ઉપરથી એમનું જીવન ચરિત્ર આલેખતું અજીતનાથ પુરાણની રચના કરી. આ યુગમાં કવિઓ પંપા, પોન્ના અને રન્નાએ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યની કૃતિઓની રચના દિલ્હી સલ્તનત એટલે કે મુસ્લિમોના સમયગાળાથી વેગીલી બની. હિન્દી ભાષાના 2 સ્વરૂપો બતાવવામાં આવ્યા છે. વ્રજ અને ખડી જે બોલી જે છે એ હિન્દી ભાષાની 2 બોલીઓ ભાષા. આ સાહિત્યની રચનાઓ વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતોની રચના થઈ. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી રાજસ્થાની ભાષા જે છે એ હિન્દી અને ગુજરાતી ભાષાને મળતી ભાષા આવે છે. તો રાજસ્થાની ભાષામાં પણ વીર ગાથાઓ લખવાની શરૂઆત થઈ. આ સમયગાળા દરમિયાન રાજસ્થાની ભાષામાં જેમણે વીર ગાથાઓ લખી એવા આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો આ સમયને વિખ્યાત વીર ગાથાઓમાં જેનું નામ લેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. મુલા દાઉદનો ગ્રંથ જે ચંદ્રાયન જે છે તે અવધી ભાષામાં લખાયો છે. જે સૌથી જૂનો ગ્રંથ, અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયનને માનવામાં આવે છે. જો કે પ્રાચીન ગ્રંથો ઉપર ઘણા બધા ટીકાઓ એટલે કે ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ લખાતા હતા. ફારસી, દિલ્હીની અંદર જે રાજા, જે સુલતાનો થઈ ગયા, જે નવાબો, સલ્તનત કાળ જે છે એની ફારસી ભાષા વાતચીત માટેની ભાષા હતી, એટલે એને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેના સાહિત્યની અસર રૂપે ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી, જેમાં અલાઉદ્દીન ખિલજી જે છે એ ખિલજી અને તુગલક, મોહમ્મદ તુગલક જે થઈ ગયો એના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી અને તે નામનો ગ્રંથ લખ્યો. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. અમીર ખુસરોની અંદર કેટલા બધા
સારા ગુણ હતા એનું આપણને અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અમીર ખુશરો જે એક સારો ઇતિહાસકાર, એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતો. અને સંગીતકાર, આ લક્ષણો અમીર ખુસરોની અંદર જોવા મળે છે. રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતો, જે સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા થઈ ગયા છે અજમેરની અંદર, એના અમીર ખુસરોના આ ગુરુ હતા. તે મહત્વની કૃતિઓમાં અમીર ખુસરોએ જે કૃતિઓની રચના કરી એમાં આશિકા, નૂર, સિપિયર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેને અનેક કાવ્યગ્રંથોની પણ રચના કરી છે. તેણે પોતાને ભારતીય હોવાનો ગર્વ છે. એ એમ કહેતો હતો કે હું ભારતીય છું એવો મને ગર્વ છે. અને ભારતને અમીર ખુસરો પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવે છે. વિચારો કેટલો બધો ભારતની અંદર એનો જન્મ થયો છે, તો એ કેટલો બધો પ્રભાવિત અને રાજી હશે કે ભારતમાં મારો જન્મ થયો છે. એણે પોતાના પુસ્તકોમાં ભારોભાર ભારતના વખાણ કર્યા છે. તુતિએ હિન્દનું આપણે એને બિરુદ આપ્યું છે. તુતિએ હિન્દ, અમીર ખુસરો, હિન્દનો પોપટ. આ બિરુદ અમીર ખુસરોને આપવામાં આવ્યું છે. તેણે પોતાને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી ઉપરનો સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતના વાતાવરણો, ભારતની સુંદરતા, ભારતની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ પોતાના ગ્રંથોની અંદર કર્યા છે અમીર ખુસરોએ. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનો જે સાર તત્વ છે તે અનેક રીતે ઇસ્લામને, મુસ્લિમ ધર્મને, ઇસ્લામ ધર્મને સ્પર્શે છે. એના કેટલાક પાસાઓ અથવા તો કેટલીક બાબતો ઇસ્લામ ધર્મની અંદર પણ જોવા મળે છે. તે દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી એને હિન્દવી કહેતો, અને અમીર ખુસરો એમ કહેતો કે આ હિન્દવી મારી માતૃભાષા છે. હિન્દવીને તે પોતાની માતૃભાષા તરીકે ઓળખાવે છે. આ ભાષામાં તેને અનેક રચનાઓ કરી. તેણે હિન્દી અને ફારસીને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓ તૈયાર કરી. દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલા આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષાઓમાં ઉપદેશ આપવામાં આવ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. તે વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ ગણાતી હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સંદુકડી તરીકે ઓળખાય છે. કબીરે જે કાંઈ પણ રચનાઓ કરી તે સંદુકડી તરીકે ઓળખાય છે. અને તેમાં દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા. કબીરના જે દુહાઓ છે, જે આપણે સવાર સાંજે કેસેટોના માધ્યમથી મોબાઈલની અંદર સાંભળીએ છીએ, કબીર વાણી જેને આપણે કહીએ છીએ, એ દુહાઓ સંદુકડી ભાષાની અંદર ઓળખાય છે. ત્યાર પછી મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવતની નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષા બીજા કવિઓએ પણ શરૂ કરી. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોએ આશ્રય રહી અને કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. પ્રસિદ્ધ કવિ ચંદીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળના સંત ચૈતન્ય મહાપ્રભુ, જેને આપણે કહીએ છીએ, ચૈતન્ય મહાપ્રભુ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષાને અને નામદેવ અને એકનાથે મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવામાં અને પોતાના જે કાંઈ પણ કૃતિઓ છે એ આ ભાષાઓમાં લખવાની એમણે શરૂઆત કરી. ભક્તિ ગીતો રચ્યા. જૈનુદ્દીન નામના આશ્રય રહી કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોને ફારસી ભાષામાં ટ્રાન્સલેશન, અનુવાદ કરવામાં આવ્યું. વિજયનગરના જે સમ્રાટો થઈ ગયા, તેમણે શાસનકાળમાં સંસ્કૃત ભાષાનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ
કાળ ગણવામાં આવે છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક માલ્યદા ગ્રંથની રચના કરી. મુગલ શાસક દરમિયાન વાસ્તુકલા અન્ય કાલીન સમ્રાટો જે થઈ ગયા તેમણે સાહિત્યનો પણ વિકાસ થયો હતો. પ્રથમ મુગલ બાબરે પોતાની આત્મકથા જાતે લખી છે, જેને આપણે તુજુકે બાબરી કહીએ છીએ. મિત્રો, મોગલો જેટલા પણ થઈ ગયા એ સ્વસિદ્ધ હસ્ત લેખકો હતા. એમણે પોતપોતાની આત્મકથાઓ લખી છે, અથવા તો એમના કુટુંબમાંથી એમની બહેનોએ પોતાના ભાઈ માટે આત્મકથાઓ લખી છે. જહાંગીરનું ઉદાહરણ લેશું આપણે, તો એવા કેટલાય ઉદાહરણો છે આમાં. ત્યાર પછી જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું છે. હુમાયુની બહેન જે છે એણે પોતાના ભાઈ હુમાયુ માટે હુમાયુનામા લખ્યું છે. જહાંગીરે તુજુકે જહાંગીરી નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં પોતાની આત્મકથાનું વર્ણન જહાંગીરે કર્યું છે. ઔરંગઝેબ પણ સિદ્ધ હસ્ત લેખક હતો, અને મુગલ શાસક છેલ્લો બહાદુર શાહ જફર જે થઈ ગયો તે પણ એક ઉર્દુનો સારો એવો કવિ હતો. એટલે કે મુગલો જે કાંઈ પણ હતા એમણે પોતપોતાના સમયની અંદર પોતપોતાની આત્મકથાઓ એમણે આ સમયગાળા દરમિયાન લખી હતી. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય ઉપર સાહિત્ય રચ્યું હતું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા છે. અબુલ ફઝલે આઈને અકબરીની રચના કરી, જે અકબરનામા હતું. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, ભારતના શિષ્ટાચાર, ભારતના ધર્મ દર્શન અને આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન આઈને અકબરીને કહેવામાં આવ્યો છે. અબુલ ફઝલનો જે ભાઈ ફૈઝી હતો, એ ફૈઝી ફારસી ભાષામાં અનેક એણે પણ મહાન કવિ હતો. ફારસી ભાષામાં ઘણી કૃતિઓ ફૈઝીએ પણ લખી છે. અનેક સંસ્કૃત ભાષાઓને ફારસી ભાષામાં એણે અનુવાદ પણ કર્યો છે. અકબરે તો પોતાના દરબારની અંદર એક અલગ ડિપાર્ટમેન્ટ, એક અલગ ખાતું જ તૈયાર કર્યું હતું, જે સંસ્કૃત ભાષામાં ગ્રંથો હોય એને ટ્રાન્સલેશન કરવાનું કામ, ફારસી ભાષાની અંદર ટ્રાન્સલેશન કરવાનું કામ કરવામાં આવતું. જેવા ગ્રંથો ટ્રાન્સલેશન કરાવ્યા એમાંનો અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો. ત્યાર પછી અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા હતા. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મને ગણવામાં આવે છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ હતી. આ ભાષામાં જે ઉર્દુ ભાષામાં જે કવિઓ થઈ ગયા, શાયરો થઈ ગયા, એની આપણે વાત કરીએ તો એમાં વલી, મીર દર્દ, મીર તર્કી, મીર નઝીર અકબરાબાદી, અબ્દુલ્લા ખાન ગાલિબ જેવા મહાન કવિઓ ઉર્દુ ભાષાની અંદર થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ધર્મ અલગ ગદ્ય ગ્રંથો રચાયા, જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આજે આપણે આટલો જ અભ્યાસ કરીશું. હવે પછીના જે વિડીયો જે છે ભાગ 3, એની અંદર આપણે પ્રાચીન ભારતના જે વિદ્યાપીઠો છે એનો અભ્યાસ કરીશું. તો આપણી આ ચેનલ જે છે એ ચેનલને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે પછીના વિડીયો જે આવે એનામાં બધા જ સાથે મળી અને નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.